નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી શક્તિ। આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કે આજ સવારમાં જાગવામાં બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે તબિયત થોડીક બગડી ગઈ હતી। મિત્રને ફોન કર્યો પણ મિત્ર નાઇટ શિફ્ટ કરીને એટલે મોબાઈલ ઉપાડ્યો નહીં। ફોન 2-3 રીંગ વગાડી પણ ઉપાડ્યો નહીં। અચાનક આવી ગયા આપણે ગેરેજ, ફોન તો એને ઘરે પડ્યો હતો। વિજયભાઈ, હાલો મિત્ર, રામ રામ ને સીતારામ। જો મિત્ર, ભાઈબંધ અત્યારે આવ્યો દુકાને, એટલે એમને મને કીધું કે ભાઈ એમને 3 કોલ કર્યા, ત્યાં કઈ ઉપાડ્યો નહીં। પણ મિત્ર એવું નતું, મારો મોબાઈલ હતો ઘેરે ચાર્જિંગમાં મૂકીને આવ્યો હતો, અને હું ઘડીક વચ્ચે ભાઈબંધ દોસ્તારના ત્યાં દુકાને ઘડીક બેઠો, એક બે મજાની વાતો કરી। પછી મને લાગતું હતું એવું કે ભાઈબંધને બ્લોગ બનાવવા મને જરૂર બોલાવતો થઈ છે, એટલે હું તરત તાત્કાલિક ધોરણે ભાઈબંધના ત્યાં આવતો રહ્યો। હવે મિત્ર આવી ગયો છે વિજય, હવે જઈએ છીએ અમે દવાખાને। હવે તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહી ગયો। હવે ચાલો જઈ દવાખાને। ધોલેરા અંદર દવાખાને બ્લોગમાં બન્યા રહી ગયો। ફાઇનલી મિત્રો દવાખાને આવી ગયા। હવે સાહેબ નતા આવ્યા હતા, કંઈક 5 મિનિટ બેઠકમાં આવી ગયા સાહેબ, લઈ લીધી દવા। બ્લોગમાં બન્યા રહી ગયો એન્ડ સુધી। ફાઇનલી મિત્રો દવાખાનેથી નીકળી ગયા છીએ। હવે રહીથી ઘર બાજુ। હવે સીતારામ મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી ખેતીવાડી। અત્યારે કાંઈ જો કાંઈ વાયુ નહીં, તો ખાલી અત્યારે જો વરસાદથી ખાલી પાણી પીરાશ, ખાલી બીજું કાંઈ વાયુ નહીં કે અત્યારે વરસાદ વિરામ લે તો વાવવાની તૈયારી ચાલુ રહે અમારી। ખેતરો હવે વરાપતા આવે છે તો કંઈક જાહેર કપાસમાં વાવવાનો મેળ આવે કંઈક હવે, બાકી નકર તો કઈ વાત દિવાળી આવે, દિવાળી સિવાય વાવવાનો મેળ આવે નહીં। ઘર બાજુ હવે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહી ગયો। હવે ફાઇનલી મિત્રો હવે આવી ગયા। હવે મારા ગામ ગોગલા દવાખાને જઈને હવે કારણ કે કાલ રાતની તબિયત ખરાબ થઈ ગઈ હતી, હવે જાગ્યો મોડો તો મને એમ થયું કે લાય દવાખાને જઈ આવવા દે, કારણ કે તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, કારણ કે પેટમાં આંટી સડતી હતી। તો મિત્ર પછી વિજયભાઈ ફોન ઉપાડ્યા નહીં, અચાનક આવી ગયા હતા। વિજયભાઈ, તમે દવાખાને હારે આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ વિજય। રામ રામ ને સીતારામ મિત્રો, જો આપણા ભાઈબંધને આપણે દવાખાનેથી દવા લઈને આવતા રહ્યા છીએ, અને મારી એવી આશા છે કે ભાઈબંધને જલ્દી એવું સારું એવું રિઝલ્ટ આવી જાય અને નોર્મલ થઈ જાય, બરોબર? તમારે શું કહેવું મિત્ર? અને 2-3 દિવસ તો ખાસ મિત્રો નહીં કહેવાનું રહ્યું કે આપણે હવે વ્લોગ અત્યારે ગાડી ઉપર 2-3 દિવસ નહીં બને, કમ્પ્લીટ તબિયત સારી થઈ જાય પછી આપણે વ્લોગ પાછા ગાડી ઉપર ચાલુ કરશું। અત્યારે આવા મનોરંજનવાળા સાદા સિમ્પલ વ્લોગ બનાવીશું, કારણ કે આઈ એમ સોરી ઓલ ફ્રેન્ડ્સ, કારણ કે અત્યારે તબિયત બહુ સારી છે ને, એટલે વ્લોગ તો આપણે અત્યારે હાવ મનોરંજન હાવ સિમ્પલ બનાવીશું અત્યારે, કારણ કે તબિયત ઓકે થઈ જાય પછી આપણે પાછા રેગ્યુલર આપણે ગાડીના બ્લોગ ચાલુ કરી દઈશું। બધા ગાડીને જે આપણે રેગ્યુલર રાબેતા મુજબ હાલતા એ પ્રમાણે। તો અત્યારે ખાસ આ બ્લોગ નિહાળજો, તો મળી આવે નવા વ્લોગમાં પાછા આવે।
જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી મિત્રો, સતી. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું તો ન જ ભૂલતા. વાહ દોસ્ત, વાહ દોસ્ત. સારું મિત્રો, મળીએ નવા બ્લોગમાં. આભાર.